નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગારિયાધારથી અમારા રિપોર્ટર કલ્પેશ ગોહિલ સાથે. ગારિયાધારમાં વહેલી સવારે દારૂ ભરેલી કાર ઝડપાતા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બે ભાઈઓ સહિત કુલ 8.48 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગારિયાધાર તાલુકાના પરવડી બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે કાળા રંગની કિયા કેરેન્સ કાર કોપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ વહેલી સવારે ગારિયાધાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે પરવડી ગામ નજીક રખાદાદાના મંદિર પાસે બાતમી મળી હતી કે સુખપર ગામ તરફથી કાળી કિયા કારમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ GJ4 FE 7600 નંબરની કિયા કેરેન્સ કાર આવતા પોલીસે તેને અડકાવી તપાસ કરી હતી. કારમાં બેઠેલા દિલીપભાઈ ભીખાભાઈ ત્રિવેદી અને દેવાંગભાઈ ભીખાભાઈ ત્રિવેદી રહે મોટી વાવડી ગામ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારની ડિક્કી તપાસતા સફેદ કોથળીઓમાં પેક કરાયેલા બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલતા વિવિધ બ્રાન્ડની કંપની સિલપેસ ઇંગ્લિશ દારૂની કુલ 132 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂમાં નમસ્તે ઓરિજિનલ વોડકા જામુન બ્રાન્ડની 84 બોટલો તેમજ સી લિંક ગ્રીન એપલ વોડકા બ્રાન્ડની 48 બોટલોનો સમાવેશ થાય છે. કુલ 138 લાખનો દારૂ, 7 લાખની કિયા કાર અને 10,000નો મોબાઈલ ફોન મળી કુલ 8.48 લાખનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિક શહેરથી લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. ગારિયાધાર પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં દારૂ સપ્લાયની મોટી ચેઇન બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.